નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, હાલના સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવે છે. અત્યારે હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે. મિત્રો, વાત કરીએ તો નરેન્દ્ર મોદીના રાજીનામા બાદ નેતાઓના ધડાધડ રાજીનામા. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હોય તેવા સમાચાર સામે આવે છે. મિત્રો, મળતી માહિતી મુજબ આપણે જણાવી કે અત્યારે હાલમાં લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની ખરાબ હાલત બાદ ધડાધડ રાજીનામા પડી રહ્યા છે. મિત્રો, તેવામાં સૌથી પહેલું નામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું છે. વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મળીને પોતાનું રાજીનામું આપી દીધું છે. મિત્રો, તેમની સાથે તેમના મંત્રીઓ પણ રાજીનામું આપે છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે 4 જૂને આવેલા લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપની ખરાબ હાલત થઈ ગઈ છે. પક્ષ બહુમતી મેળવી શક્યો નથી. ભાજપે 240 સીટો પર સમેટાઈ ગયો છે. મિત્રો, હવે નરેન્દ્ર મોદીની ગઠબંધન સરકાર બનાવવાની ફરજ પડશે. જ્યારે હાલ નવી સરકાર રચવાની તડજોડ ચાલી રહી છે. મિત્રો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 8 જૂને વડાપ્રધાન તરીકે શપથ લે તેવી શક્યતા છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે બુધવારે સવારે કેન્દ્રીય કેબિનેટ બેઠક મળી હતી, જેમાં 16મી લોકસભા વિસર્જન કરવાની ભલામણ કરાઈ અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. આ સાથે તેઓ હવે રખેવાળ વડાપ્રધાન તરીકે હવે કાર્ય કરશે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે મંત્રી કરોડીલાલ શર્માએ પોતાનું રાજીનામું આપી દીધું તેવા સંકેત આપ્યો છે. બીજી તરફ વડાપ્રધાન આ રાજીનામા બાદ મંત્રીમંડળ પણ વિખરાઈ ગયું છે. હવે આ સરકાર રખેવાળ સરકાર તરીકે કાર્ય કરશે. બીજી તરફ લોકસભાના પરિણામો જે રાજ્યમાં ખરાબ હાલત થઈ છે ત્યાં ભાજપના નેતાઓ રાજીનામાની લોડ લાગી રહી છે. મિત્રો, રાજ્યમાં કરારી હાર બાદ મંત્રી કરોડીલાલ શર્માએ પોતે રાજીનામું આપી દેવું તેવી સંકેત મળ્યો છે. મિત્રો, પલપલની માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.